દેશની 70% આબાદીનો જીવન સ્ત્રોત કૃષિ જ છે. જે તેજીથી જનસંખ્યા વધી તેને અનુરૂપ પાકનું ઉત્પાદન નહોતું થઈ રહ્યું, જેથી કરી ખેડૂત રાસાયણિક ખાતરો તથા જંતુનાશક દવાઓ પર નિર્ભર થતા ગયા, જેથી થોડાક સમય માટે ઉત્પાદનનું સ્તર તો વધ્યું, પરંતુ કીટનાશક તથા રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી ભૂમિની ઉર્વરા શક્તિ ક્ષીણ થવા લાગી. પરિણામ સ્વરૂપ પાકનું ઉત્પાદન ઘટવા લાગ્યું. સાથે સાથે કેટલાય પ્રકારના રોગોનો ઉપદ્રવ પણ વધ્યો. હવે જરૂર છે એક ઉકેલની, જેમાં હોય પ્રાચીન પદ્ધતિ અને બાયોટેકનોલોજીનો સમન્વય. પ્રાચીન પદ્ધતિ અને બાયોટેકનોલોજીની મદદથી કલ્યાણ બાયો ઓર્ગેનિકે બનાવ્યું એનરિચ બાયો ઓર્ગેનિક મેન્યુઅર કલ્યાણ ગોલ્ડ. જેને બનાવવામાં આવે છે છાણિયા ખાતર, મરઘાના ખાતર, બાયોચાર, ચીરોડી, FYW તથા ગ્રોથ પ્રમોટર અને ઉપયોગી સૂક્ષ્મ જીવો દ્વારા. સૌપ્રથમ કમ્પોસ્ટિંગ એરિયામાં આ બધા કાચા માલને સરખી રીતે મિશ્ર કરવામાં આવે છે. ત્યારબાદ આ મિશ્ર કાચા માલને એક ટ્રેક્ટર દ્વારા કમ્પોસ્ટિંગ માટે કમ્પોસ્ટિંગ ફિલ્ડ પર લઈ જવામાં આવે છે. કમ્પોસ્ટિંગ ફિલ્ડ પર આ કાચા માલના પાળા બનાવવામાં આવે છે. કાચા ખાતરના પાળા બનાવ્યા પછી કમ્પોસ્ટનર મશીનમાં ખાતરને કમ્પોસ્ટ કરવા માટેના બેક્ટેરિયા ભરવામાં આવે છે. અને કમ્પોસ્ટ મશીન દ્વારા તેનો દરેક પાળામાં છંટકાવ કરવામાં આવે છે. છંટકાવની સાથે જ કમ્પોસ્ટિંગ બેક્ટેરિયા તેમનું કામ શરૂ કરી દે છે, જેથી પાળાનું તાપમાન એક જ અઠવાડિયામાં વધીને 70 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચી જાય છે. આટલા ઊંચા તાપમાનને લીધે કાચા મટીરીયલમાં રહેલા ઘાસના બીજ તથા હાનિકારક ફૂગનો નાશ થાય છે. કમ્પોસ્ટિંગ પીરિયડ દરમિયાન દરેક પાળામાં નિયમિત રીતે ભેજ જાળવવામાં આવે છે, જેથી કરીને કમ્પોસ્ટિંગ સારી રીતે થઈ શકે. દિવસના આ કમ્પોસ્ટિંગ પીરિયડ બાદ તેમાં ગ્રોથ પ્રમોટર તથા ઉપયોગી બેક્ટેરિયાનો છંટકાવ કરવામાં આવે છે.
ત્યાર પછી આ તૈયાર થયેલ કમ્પોસ્ટ ખાતરની ઓન ફિલ્ડ ક્વોલિટેટિવ ટેસ્ટિંગ કરવામાં આવે છે અને તેમાંથી એક સેમ્પલ લઈ સરકાર પ્રમાણિત લેબોરેટરીમાં ચકાસણી માટે મૂકવામાં આવે છે. લેબોરેટરી દ્વારા ઓકે રિપોર્ટ મળ્યા બાદ તેને પ્રોસેસિંગ હાઉસમાં લઈ જવામાં આવે છે. પ્રોસેસિંગ હાઉસમાં હોપરમાંથી એક કન્વેયર બેલ્ટ દ્વારા તૈયાર કમ્પોસ્ટિંગ ખાતરને વાઇબ્રેટિંગ સ્ક્રીનિંગ મશીનમાં લાવવામાં આવે છે, જ્યાં કમ્પોસ્ટ ખાતરનું પ્રાઇમરી સ્ક્રીનિંગ કરવામાં આવે છે. ત્યારબાદ કમ્પોસ્ટિંગ ખાતરનું સેકન્ડરી સ્ક્રીનિંગ કરવામાં આવે છે અને તેને બેગમાં ભરવામાં આવે છે. પ્રાઇમરી સ્ક્રીનિંગ મશીન કન્વેયર બેલ્ટથી એક બ્રેકર જોડે કનેક્ટેડ હોય છે, જેના દ્વારા ઓવરસાઇઝ મટીરીયલનું ફરી રિસાયકલ કરવામાં આવે છે. હવે તૈયાર ફાઇનલ મટીરીયલનો ભેજ ચેક કરવામાં આવે છે. તેને 15 થી 20% ભેજ પર વજન કરવામાં આવે છે. ત્યારબાદ તેને બેગમાં પેક કરી ગોડાઉનમાં તેનો સંગ્રહ કરવામાં આવે છે. હવે તૈયાર કલ્યાણ ગોલ્ડ એનરીચ બાયો ઓર્ગેનિક મેન્યુઅરને આપણા સુધી પહોંચાડવામાં આવે છે.